હું ડબલ મિનિંગ સિનેમા નહીં કરું કે કંઈ પણ અભદ્ર નહીં કરું, કંઈ પણ એવું નહીં કરું કે જે ફેમિલી સાથે બેસીને ન જોઈ શકાય. આ નિર્ણય પછી તમે ઓલરેડી એક એવો કાળ જોયો કે જેમાં આવી સિનેમા બનતી હતી. આજે ફરીથી એ પ્રકારની સિનેમા બની રહી છે, પણ તમે જે નિર્ણય લીધો એનાથી તમે ક્યારેય ડગ્યા નથી? નહીં ડગું. તું કોઈને રોકી તો શકવાનું નથી, પણ તું એટલું તો ક્લિયર કરી શકે ને મારે શું નથી કરવું. અને ભગવાનની દયાથી આજે એટલી શક્તિ લઈને તો બેઠો છું કે વર્ષથી 4-5 સિનેમા મને ગમતી સિનેમા કરું છું. તો એની અંદર તો ક્યાંય એ વસ્તુ નહીં હોય. અચ્છા, આજના વર્ગમાં પણ જો કે 10-20% જેવા જ લોકો છે કે જે આ બધાનો આશરો લે છે. બાકીના લોકો ભૂલો પણ કન્વિક્શનથી કરી રહ્યા છે. આજના જનરેશન માટે મને માન પુષ્કળ છે. એ સર્ટિફિકેશન સાથેની પણ એ ફિલ્મો લઈને આવી રહ્યા છે જ્યાં ઓકે વી આર રેડી ટુ ટેક રિસ્ક. મેં એક ફિલ્મ નામ હમણાં નહીં દઉં, એ લોકો હર્ટ થઈ જશે, બહુ જાણીતા ડિરેક્ટરના રેફરન્સથી આવ્યા હતા અને વાર્તા સાંભળીને મેં હા પાડી, પણ જેવી મેં સેકન્ડ વર્ઝન એ લોકોનું વાંચ્યું ને મને લાગ્યું કે આ શબ્દોનો આપણે ન થવા જોઈએ. ઘર પરિવાર નહીં, આ તો જેન્ઝી માટેની છે. મેં કીધું જેન્ઝીમાં પણ આ નહીં સ્વીકારાય, કારણ કે જેન્ઝીના માટે આ ઘરની અંદર તમારો નાયક નીચે પડે છે આખી ઘટનામાં. અને મેં છોડી એ ફિલ્મ. બીજા જાણીતા અભિનેતાએ કરી. એ ફિલ્મના રિલીઝના 2 અઠવાડિયા પછી જ્યારે સામસામે મુલાકાત થઈ, મેં કીધું વોટ હેપન? તો કે સર ડીન વર્ક. મને એટલું તો ખબર છે કે મારી સમજણમાં જ્યાં આવશે એ વસ્તુ હું નહીં કરું, અને મારી સિનેમામાં તો નહીં જ કરું.